હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। આજે આપણા ઘરમાં જે રસોડાનું કામકાજ છે ક્યાં સુધી પહોંચ્યું છે આજે આપણે જોશું, ચેક કરશું, તમને બધી વસ્તુ બતાવું, કઈ કઈ વસ્તુઓ અપડેટ થઈ છે, અપગ્રેડ થઈ છે। ચાલો, કંઈક અત્યારે આ રીતનું બની ગયું છે। ઉપર પતરા લાગી ગયા જો ભાઈ, અને ડિઝાઇન છે ને કેમ કે માર્બલ્સ ફિટ કરવાની છે। અવાજ ગુંજે છે જો, હેલો હેલો કિશોર મહારાજ કેમ છો? તમને કેમ છે? બસ જબરદસ્ત। તમારે જયારે લાઇટ બિલ ની જરૂર પડે ત્યારે કિશોર મહારાજ જ અમારા માટે મહારાજ બની જાય છે। સાચી વાત છે। હા બરોબર, જો આ કિશોર મહારાજે આખું દોડ બોર્ડ બધું આખું ફિટ કરીને બોર્ડ લગાડીને આખું કમ્પ્લીટ કર્યું છે અહીંયા। ઓલા વાટી બોર્ડ હોલ્ડર મારવાનું છે। હા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, એ બધી આખી વસ્તુ અહીંયા લખેલી જ છે। તૈયાર જ છે, રોટલા કરવાના છે। 5 રોટલા ચડાઈ જાય એટલે ખાવાનું તૈયાર। પછી ડૂસી લીજો, ડૂસવું જ ને, રાતને દિવસ ડૂસવું ને સુઈ જવાનું। લગાડી દે, અહીં હોલ્ડર લાગી જશે, બરાબર છે? ક્યાં લગાડ્યો? આ ચાલુ લાઈન છે ને, ત્યાંથી અંદર હોલ પાડી અને અહીંયા કાઢવાનું છે। અહીંયા આવી જઈશ ને, અહીંયા આવી જશે, બરાબર છે? અહીંયા ઉપર હોલ્ડર અહીંયા પર મારી દેવાનું છે। આ હોલ્ડર મારશો ને? અહીંયા લાગી જશે। હા બરાબર, રેડી। કિશોર મહારાજના કામનું તમને ખબર છે, હા બરાબર છે ને? એક છોકરા અહીં દઈ દેવાનું, બરાબર છે? વસ્તુ રાખવી પડશે આમ ટેકા માટે થઈને, કે જેથી કરીને અંદર વાયર આપણે કનેક્શન કરાવવું હોય ને એના માટે આવી જાય। અને ઓલા હોલમાંથી ધ્યાનથી ભાઈ કે લગાડતી લગાડતા નહીં ભાઈ, સીડી જરાક નબળી છે અને ધ્યાન રાખીને ચાવજો ભાઈ, શકશો જોઈને ચપ્પલ પહેરવા પડે છે। બહુ વાય થગે છે, પગ બહુ છે ભાઈ, બહુ થગે છે પગ। તડકો કેટલો છે? તડકો છે ને। હા ઢીલ મારી પડશે તો આવી આવા કઈ ન હોય। અહીંથી જો બંને વાયા નીકળી ગયા છે। થઈ જવાનું હોલ છે ને, જ્યારે નીકળી દીધું છે તમારે છે ને, હવે આમાં કનેક્શન કરી દેવાનું અને હોલ્ડર માર દેવાનું ભાઈ। ચાલો, આ ગ્રીપનું પાનું છે, આને એલએલટી પાનું કહેવાય। લેન્ડી પાનું, એલએલટી પાનું, આ ગ્રાઇન્ડરનું પાનું છે। આ 10-11 પાના છે। આ ડ્રીલ પાનું છે, પેનની સિસ્ટમ છે। હા બરાબર છે। ખોલવાનું પાનું છે, લોંગ છે। આ ટેપ રોલ છે ડીનું, બરાબર છે? આ જે આપણે પંખો ધીમો ફરતો હોય ને, તો આને આપણે છે ને લગાડી દઈએ ને પંખાની અંદર, તો પંખો ફાસ્ટ ફરવા માંડે। હા આ બે ન્યુટ્રલ આવ્યા છે, આ બે હાફ છે, આ ન્યુટ્રલ છે, બરાબર છે? તો મિત્રો એ વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈ ઘરે આવી રીતના ટ્રાય નહીં કરવાની। હા એવી કઈ કામ હોય તો આપણે કિશોરભાઈ ને તમે બોલાવી લેજો। હા ઠીક છે, બરાબર ભાઈ। હવે ઓલું આપણે જે પ્લેટ છે ને એ મારી દેવાની છે। આપણે ગાડી છે ને આ બે સ્ક્રૂ મારી, ઓલી પ્લેટ છે ને કાઉ કે હજી પડી। તો આપણે કિશોરભાઈ જમવા બેસી ગયા છે અને સાથે હમણાં બધી જમી લઈએ। ત્યાં એને પૂછો કે થવાય નહીં, આપણે તમને એમ થાય કે હું કાં ન થઈ, ત્યાં એને તો પૂછો તો ખરા કે એની આદત કેવી છે। જાડું કરતા પતલું શરીર જેટલું હોય ને એટલું જ મારે ફાયદો ને એટલું જ મજા આવે। જીવન જીવવાની એવી મજા આવે, જેવી જીવન જીવવાની આમાં મજા નથી આવતી ને ભાઈ, એ પતલા શરીરમાં મજા। આ જે શરીર છે ને એ બેસ્ટ શરીર છે, ત્યાંથી તમે વધારે વજનવાળું થઈ જાય શરીર, નકામું થઈ જાય શરીર। એના કરતાં પતલું શરીર છે ને પોતા એવા શરીરમાં આપણે પોતાથી હાલી શકીએ, ફરી શકીએ। અને આ ઘણાને માણસ પતલા હોય તો એને એમ થાય કે હું જાડો થઈ જાઉં ને તો મને મજા આવી જાય, પણ જાડા કરતાં છે ને પતલું શરીર છે ને એકદમ ફિટ અને બહુ ફાઇન કહેવાય। તમારા માટે શરીર માટે બહુ ફાયદાકારક છે। તમે જાડુ થવાનું વિચારતા પણ નહીં, હું તો વિચારો તો તમે દુઃખી થાવ થઈને। ખાવાના છે કે નહીં? ખાવું નથી તમારે કોઈને? ન ખાવું હોય ને તો મને કહેજો, તમારે ખાવું નથી। ખાવું હોય તો પહેલી વાત કરો। હાલો તો હવે આરામ કરી લીધો, બધી જમી તો વર્ગી પડી ગયા કા પાછા? હાલો ભાઈ, અહીંયા ગેંડી આવશે ને રસોડામાં, બ્રાસ એલ્બો આવશે, બરાબર? અહીંયા એલ્બો આવશે, પ્લસ અહીંયા એલ્બો આવશે,
પછી અહીંયા એલ્બો આવશે, અહીંયા ટી લાગશે, આને પાઇપ લાગશે આખી, બરાબર છે, ટી લાગશે, અહીંયા એલ્બો લાગશે, અને કન્ડિશન થઈ જશે. બ્રાસ એલ્બો એક, બરાબર છે. પછી એલ્બા 10 નંગ, બરાબર છે. બ્રાસ એલ્બો, હા રેડી. પછી બ્રાસ એલ્બો લખાઈ ગયા છે. બ્રાસ એલ્બા 2 નંગ, બરાબર છે. 2, હા. અને એલ્બા 10 નંગ, એલ્બા 10 નંગ, બરાબર છે. પછી ટી 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 ટી, હા, એક ટી 2 નંગ, 2 નંગ. રેડી છે. હવે એક આઈનો નગ લેવાનું છે ભાઈ, ગેંડીનો આનો નગ લેવાનું છે. હા તો ઠીક છે, એક આઈનો નગ રાખજે, બરાબર છે. 2 નળ લઈ લો, બરાબર. એક ગેંડીનો ને આ ગેંડીનો, બરાબર છે. પ્લસ 2 ગેંડીના નગ આવી જાય. અહીંયા ધોવા મોટા આવશે. ચા બને છે અત્યારે. કેટલી મલાઈ કાઢી લીધી? ઘી બનાવવા હતું કા? પૂરું બોલી એવું હે. પાણી છે ને એ નાખવું જરૂરી છે ભાઈ જળોમાં, તડકામાં એકદમ સુકાઈ જઈએ. ચા પાણી આપી દો કારીગરને, પી લે, પછી કામ ચાલુ કરે. બસ બસ બસ, રેસ્ટ જરૂરી છે કા? હા એટલો કસ પીવો? બસ બસ. કઈ પડી જાય હા એકદમ ગરમ છે ભાઈ, મોટું પણ ભરી જાય છે. કેમ થાય આ બધા? કેમ આ ફ્લેટમાં છે કે શું થયું? બડો ફાકો ઓગરી ગયો, ફ્રીજ ફ્રીજ બંધ બંધ હતું હતું ને, સાફ બંધ હતી તમારે, બીજું કઈ વાંધો નતો. આ જીતું આ બરાબર. નહીં નહીં બરાબર છે. માર દે ચાપડા માર દે. શ્વાસમાં કેવું થઈ જાય છે ભાઈ? કોણ કે ચા પીતા પીતા બોલા બોલ કરો? બોલા બોલ થાય તો આપણે શ્વાસમાં બંધ થઈ જાય તો કેવું થવા માંડે? હું આપણે શરીર કે બા ચા મુકાઈ ગયા કે હવે પી લો, પણ હવે બોલતા નહીં, બોલ્યા વગર પી લ્યો આરામ. કારણ કે આમાં પછી ખરડી ઉપડશે. વોમિટ ઉપડે ને એટલે એની કારણે થાય છે. આમ જરા ખરડી ઉપડે ને ચા બોલો માં ચા પી લ્યો. સરસ હવે રેડી ને? એકદમ મિત્રો હું ને માહિર અત્યારે ટેરેસ ઉપર છીએ અને અહીંયા જો બહાર નીકળ્યું છે આપણે રામાપીરની રેલી છે. અહીંયા રામાપીરનો મંડપ છે તો એની આપણે જે અહીંયા સામૈયા હોય ને એ નીકળે છે. કેવી લાગી માહિર? ઓર માહિર ઓય ઓય કેવી લાગી રેલી? 4 નંબર લાગી. ચલો ભાઈ ચાલો. જો ત્યાં સામે આવી ગઈ. એટલે શું છે શું છે હે? તું કઈ કેવી બધાઈને? આમ જો કોઈને કઈ કેવું છે તારે? શું કેવું કે જોઈએ? એટલે પણ શું છે તારે? શું છે? ચપ્પલ તો એમ નાખી દે એમાં. ચપ્પલ તો પહેર લે. આ ઉગાડા પગે હું ફળા પણ ચપ્પલ પહેર લે ને. આને છે ને હવે ટોમી ભેગો રમે રાખજે. હવે ટોમી નહીં હો, એવું કઈ નહીં કરવાનું, આપણે રમવાનું છે. કેરું ખાઈને કે એટલું શાક ને રોટલો ન હોય તમારું. એક કેરું ખવડાવ્યું નાતે નાતે ખાધું. થઈ ગયો હાપો કરો બહી જીવો. કાદી કો નાતે નાતે કેરું ખાધું. 20 રૂપિયા કોણ લેવો? 20 રૂપિયા કોને કોઈ? તો કોણ ખાધો? પછી કે ઓછું હા, ઈન ખાધો કોણ ખાધો? ઈનો કે ફોન જ લાગે.